દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટમાંથી એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં પિતાએ જ પોતાના પુત્રની હથોડીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી। હવે આ ઘટના બની છે રાજકોટના આહિર ચોક વિસ્તારમાં, જેમાં પિતા છે તે કુટેવ ધરાવતા હતા, કમાવા જતા નહોતા અને આને લઈને પુત્રએ આ મામલે ટકોર કરી ઠપકો આપ્યો ને આ જ બાબતે અવારનવાર પિતા પુત્રનો ઝઘડો ચાલતો હતો, જેમાં રામ સાવચેટા નામનો પુત્ર છે તેના જ પિતાએ કરપીણ હત્યા કરી દીધી। રાત્રિ દરમિયાન જ્યારે રામ સૂઈ રહ્યો હતો, આ દરમિયાન બાબુ સાવચેટા નામના આરોપી જે યુવકના પિતા છે તે રૂમમાં ધસી આવે છે ને હથોડીના એક બાદ એક ઘા ઝીંકીને તેમના પુત્રની હત્યા નિપજાવી દે છે। આ ઘટનાથી રાજકોટની સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી, જેમાં ભક્તિનગર પોલીસે આ મામલે હત્યારા પિતાની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે શું કહી રહ્યા છે સ્થાનિક એસીપી, તેમને સાંભળો। સર, ગઈકાલે જે હત્યાનો બનાવ સામે આવ્યો તેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। શું આખી હકીકત હતી ને હત્યાનું મુખ્ય કારણ શું સામે આવ્યું? ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલેના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં આ કામના આરોપી છે બાબુભાઈ રઘાભાઈ સવસેટા, જેમને પોતાના છોકરા રામાભાઈ બાબુભાઈ સવસેટાનું મૃત્યુ નિપજાવેલું અને માથામાં ભાગે હથોડો મારી મૃત્યુ નિપજાવેલું, જેનું મુખ્ય કારણ એ હતું કે બાપ અને છોકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને આ જે આરોપી છે પિતા, એને ખરાબ ટેવ હતી, સ્ત્રી સંગત હતી ને અવારનવાર આ બંને વચ્ચે માથાકૂટો થતી હતી। એના અનુસંધાને આ રકઝકના બાદ આ ખૂનનું કૃત્ય કરવામાં આવેલ છે। હાલ પીઆઈ તપાસ કરી રહ્યા છે, આરોપી પોલીસ કસ્ટડીમાં છે। બીજું શું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું? પ્રાથમિક તપાસમાં એમને પિતાજીની કુટેવ હતી ને એના બાબતે અવારનવાર ઝઘડા થતા હતા અને આ બાબતે એમની પત્ની સાથે પણ આ બાબતે ઝઘડા થતા હતા અને જેના કારણે આ કૃત્ય કરવામાં આવે છે। બનાવ બન્યો ત્યારે ઘરે કોઈ હતું? બનાવ બન્યો ત્યારે આ બંને એકલા હતા। એમની પત્ની છે, આરોપીની પત્ની, એ એના છોકરીના ઘરે ગયેલી। પછી આરોપીએ પોતે પોલીસને જાણ કરી ગઈ? આરોપીએ પોતે પોલીસ સ્ટેશન આવીને જાણ કરેલી કે મારા છોકરો બીમાર છે અને દવાખાને લઈ જવાનો છે એમ કરીને આવેલા, અને ત્યારબાદ પોલીસ તાત્કાલિક પહોંચી જતા આ ઉપરોક્ત હકીકત જે આપણે સાંભળ્યા હતા સ્થાનિક એસીપીને તેમના ઘટનાને લઈને માહિતી આપી છે ને આજે આખો હત્યાનો બનાવ બન્યો છે તે મામલે પોલીસ હવે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે।